નમસ્કાર, આમ ધીરાજ નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉત્તરાયણ પૂર્ણ થઈ વૃક્ષો અને થાંભલા ઉપર હજી કેટલી જગ્યા ઉપર દોરીઓના ગુચ્છા જોવા મળતા હોય છે. તેવામાં ડભોઈ વન વિભાગને ડભોઈ પોલીસ સ્ટેશનથી કોલ મળ્યો હતો કે હજારો પક્ષીઓનું રહેઠાણ એવા વડ વૃક્ષો ઉપર એક પોપટ પક્ષી દોરીમાં ફસાયું છે. તેમાંથી ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા ડભોઈ ફાયર ટીમની મદદથી પોપટને રેસ્ક્યુ કરી મુક્ત કરવામાં આવ્યો છે. ડભોઈ કરુણા અભિયાન 2026 અંતર્ગત પક્ષીઓના જીવ બચાવવા અડીખમ જોવા મળ્યું છે. વન વિભાગ દ્વારા 6 પક્ષીઓના જીવ બચાવ્યા છે, જેમાં મોટાભાગના સાજા થયેલા પક્ષીઓને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા. જોકે હજી પણ કેટલાક વિસ્તારોમાં વૃક્ષો અને વીજ પોલ ઉપર દોરીઓ રહેતી હોય છે, જેને લઈને પક્ષીઓ ફસાઈ જતા હોવાના કોલ વન વિભાગને મળી રહ્યા છે. કરુણા અભિયાન 20 તારીખ સુધી ચાલશે, જ્યારે ગતરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે વડવૃક્ષ ઉપર એક પોપટ પક્ષી દોરીમાં ફસાઈ ગયું છે, જેને લઈને ફાયર વિભાગની મદદથી નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો વન વિભાગના અધિકારીઓને સાથે રાખી પોપટનું રેસ્ક્યુ કરી તેને દોરીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ ધાબા ઉપર કે રસ્તે રઝળતા દોરાને નાશ કરવા વન વિભાગે અપીલ કરી હતી. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.